નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ વિષયાંક પ્રકરણ 1 ભૂલ સુધારણા ભાગ 2. ત્યારબાદ બીજો મહત્વનો ટોપિક છે આપણે કાચા સરવાયાને અસર ન કરતી ભૂલો વિશે ચર્ચા કરી. હવે કાચા સરવાયાને અસર કરતી ભૂલો તો એમાં આપણે આમ નોંધ કરવાની નથી, માત્ર નોંધ કરવાની છે. તો સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે તો કે તમને જે વ્યવહાર આપ્યો હોય છે એમાંથી એ વ્યવહારને વાંચીને એમાં કયા પ્રકારની ભૂલ છે, કાચા સરવાયાને અસર કરે છે કે કાચા સરવાયાને અસર નથી કરતી. જો કાચા સરવાયાને અસર ન કરતી હોય તો તે માટે આમ નોંધ લખવાની, અને કાચા સરવાયાને અસર કરતી હોય તો તે માટે શું લખવાની? નોંધ લખવાની. તો સૌપ્રથમ તો આપણે ભૂલનો પ્રકાર નક્કી કર્યો, ત્યારબાદ ખોટી નોંધ કઈ છે, ખતવણી કઈ રીતે થઈ છે અને ખોટી નોંધ કઈ છે, તો એ તમારે નક્કી કરવાનું કે વ્યવહાર વાંચીને કે ખોટી નોંધ કઈ છે અને ખતવણી કઈ રીતે થઈ છે અથવા તો નોંધ કઈ રીતે થઈ છે એ તમારે નક્કી થઈ ગયા બાદ હવે એ સુધારવા માટે તમારે શું કરવાનું છે, તો એ નક્કી કર્યા બાદ ત્યારબાદ તમારે નોંધમાં શું લખવાનું છે તો કે આ ભૂલ સુધારવા ખાલી જગ્યા ખાતામાં, કોઈ પણ ખાતું હોય ખાલી જગ્યા ખાતામાં ખાલી જગ્યા બાજુ, કોઈ પણ બાજુ હોય ઉધાર બાજુ કે જમા બાજુ, રકમના ખાનામાં રૂપિયા, જેટલી રકમની ભૂલ હોય તે રકમ લખવાની ખાલી જગ્યા, અને વિગતના ખાનામાં ખાલી જગ્યા તેના તેમ લખવાથી ભૂલ સુધરી જશે. તો આ પ્રકારની માહિતી તમારે જે વિગતમાં જે આમ નોંધનું આપણે સ્ટ્રક્ચર બનાવીએ છીએ એમાં આ પ્રકારની નોંધ તમારે લખવાની રહેશે. તો આટલી જે બાબત છે તે તમારે યાદ રાખવાની છે. આ જે નોંધ છે તે દરેક વ્યવહારમાં તમારે લખવાની થશે. તો આટલી જે બાબત છે તે તમારે બરાબર યાદ રાખવાની છે, કારણ કે જે કાચા સરવાયાને અસર કરતી ભૂલો હોય તે માટે આ પ્રકારની નોંધ લખવાની થશે કે આ ભૂલ સુધારવા માટે આ ખાતામાં આ બાજુ પર રકમના ખાનામાં આટલી રકમ લખી, વિગતના ખાનામાં ખાલી જગ્યા તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. તો આ વિગતો લખવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની ભૂલ કાચા સરવૈયાને અસર કરતી હોવાથી તેની કોઈ પણ હિસાબી નોંધ થતી નથી, પરંતુ આ પ્રકારે નોંધ આપણે લખવી જરૂરી છે, અને આ પ્રકારે નોંધ લખવાથી કાચું સરવૈયું આપણને મળી જતું હોય છે. ત્યારબાદ વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલાં જો ભૂલો શોધી કાઢવામાં આવે તો તે માટે જે ભૂલો છે તે કાચા સરવાયાને અસર ન કરતી ભૂલ છે કે કાચા સરવાયાને અસર કરતી ભૂલ છે તે આપણે નક્કી કરવાનું છે. જો કાચા સરવાયાને અસર ન કરતી ભૂલો હોય તો તે સુધારવા માટે ખાસ આમ નોંધમાં આપણે ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે, અને જો કાચા સરવાયાને અસર કરતી ભૂલ હોય તો તે માટે આપણે નોંધ, ટૂંકી નોંધ લખવી પડે છે, જે આપણે ઉપર મુજબ જોઈ ગયા તે પ્રમાણે. તો આ પ્રકારે વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલાં આપણને કોઈ પણ ભૂલ જણાય તો તે ભૂલ જો કાચા સરવાયાને અસર કરતી હોય તો તે માટે ભૂલ સુધારવા માટે ટૂંકી વિગત લખવામાં આવે છે અને ફરીથી કાચું સરવૈયું બનાવવામાં આવે છે, અને ત્યારબાદ વાર્ષિક હિસાબો તૈયાર થતા હોય છે. અથવા તો વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી જો આપણને ભૂલ જાણવા મળે તો એ ભૂલ સુધારવા માટે આપણે કયા પ્રકારની ભૂલ છે તે નક્કી કરવું પડે છે, અને તે ભૂલ સુધારવા માટે આપણે ઉપલક ખાતાનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે જે સાચી નોંધ હોય છે તેની તે પ્રમાણેની અસર આપવી. જેમ કે સાચી રીતે ખરીદ ખાતું ઉધાર થતું હોય તો ખરીદ ખાતું ઉધાર કરીશું, અને જે ખોટું થયું છે તે ખોટું જે છે તો કે તેની સાચી અસર આપીને ત્યાર પછી વિરુદ્ધ બાજુ ઉપલક ખાતું લખીશું. તો આ પ્રકારે ઉપલક ખાતાનો ઉપયોગ કરીને આપણે તે ભૂલ સુધારી લઈશું, જે પણ ભૂલ હોય તે. તો આ રીતે ભૂલ સુધારવાથી આપણે ફરીથી કાચું સરવૈયું તૈયાર કરવું પડે, અને ત્યાર પછી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. હવે ભૂલ સુધારણાની નફા પર શું અસર થાય છે, તો એ ટોપિક છે તમારા જે COVID-19 પરિણામે અભ્યાસક્રમ રદ થયો છે એના પરિણામે રદ છે, પરંતુ તેમ છતાં નફા પર શું અસર થાય છે તે વિશે આપણે માહિતી મેળવી લઈશું. માલ ખાતું કે ઉપજ ખર્ચનું ખાતું જો ઉધાર હોય તો નફામાં શું થાય છે? ઘટાડો થાય છે, એટલે કે નફામાંથી બાદ થાય છે. જો માલને લગતું કોઈ પણ પ્રકારનું ખાતું છે, જેમ કે ખરીદ ખાતું છે, ઉપજ ખર્ચ ખાતામાં જે ખર્ચાઓ હોય છે ખર્ચાને પરિણામે અને
ખરીદ ખાતું છે કે કોઈ પણ પ્રકારનું ખાતું જે ઉધાર થાય છે, માલને લગતું ખાતું હોય, ઉપજ ખર્ચને લગતું ખાતું હોય, કોઈ પણ પ્રકારનું જે ખાતું ઉધાર થયું હોય તો એને પરિણામે નફામાં શું થાય છે? ઘટાડો થાય છે. અને માલનું ખાતું કે ઉપજ ખર્ચનું ખાતું, કોઈ પણ પ્રકારનું ખાતું જે જમા થયું હોય છે એને પરિણામે નફામાં શું થાય છે? વધારો થાય છે. ટૂંકમાં નફો કે આવક એ હંમેશા જમા થાય છે. અને જો કોઈ પણ ખાતું જમા હોય તો નફામાં વધારો થાય છે. અને કોઈ પણ ખાતું ઉધાર હોય જે માલને લગતું હોય, ઉપજ ખર્ચને લગતું હોય, એને પરિણામે નફામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ રીતે નફા પર અસર થતી હોય છે ભૂલ સુધારણાની. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કાચા શરીરને અસર ન કરતી ભૂલો અંગેની ભૂલ સુધારણા નોંધ અંગેના વ્યવહારો જોઈશું. એ પહેલાં સૌપ્રથમ તો આપેલી ભૂલો કયા પ્રકારની છે? વિસરચૂક છે, ત્યારબાદ સિદ્ધાંતની ભૂલો છે, ખોટા ખાતે લખવાની ભૂલો છે, મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલો છે કે ભરપાઈ ચૂક છે? તો એ આપણે નક્કી કરવું સૌપ્રથમ તો. ત્યારબાદ આપેલ વ્યવહારમાં ખોટી નોંધ કઈ થઈ છે તો એ આપણે નક્કી કરવું કે ખોટી ભૂલ શું થઈ છે, તેના નીચે અંડરલાઇન કરવું. ત્યારબાદ નિયમ આપણે એપ્લાય કરવાનું. જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધની અસર આપો. જે આપણે અંડરલાઇન કર્યું છે, જે ખોટું થયું છે તો એની વિરુદ્ધની અસર આપવી. જેમ કે જમા થયું હોય તો ઉધાર કરવું ને ઉધાર થયું હોય તો જમા કરવું. અને સાચું શું થવું જોઈએ તો તેના ઉપર રાઉન્ડ કરવું. અને જે સાચું છે તેની તે મુજબની અસર આપો. તો એ પ્રમાણેની આપણે અસર આપવાનું. અને આ પ્રકારે નોંધ એ હંમેશા ખાસ આમ નોંધમાં જ થાય છે. તેથી આપણે હેડિંગ લખીશું શ્રી ખાલી જગ્યાની ખાસ આમ નોંધ. અને આ આમ નોંધ આપણે કરીને ત્યારબાદ એના નીચે આપણે બાબત જે લખવી ખૂબ જ જરૂરી છે. એના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આપણે આ ભૂલ સુધારણા નોંધ લખી છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 શ્રી બલરામના તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધવામાં આવેલ નીચેની ભૂલો સુધારવા ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. હવે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે, પરંતુ તે પહેલાં આપણે ભૂલો શોધી કાઢી. કયા કયા પ્રકારની ભૂલો શોધી તે આપણને નીચે પ્રમાણે વ્યવહારો આપ્યા છે. એના પરથી આપણે કઈ ભૂલો છે તે શોધવાની છે અને તેની ભૂલ સુધારણા નોંધ આપણે તૈયાર કરવાની છે. તો આપણે ભૂલ સુધારણા નોંધ હંમેશા ખાસ આમ નોંધમાં જ થાય છે. તો હેડિંગ આપીશું શ્રી બલરામની ખાસ આમ નોંધ. તો આ પ્રકારે આપણે સ્ટ્રક્ચર તૈયાર કરીશું. શ્રી બલરામના ચોપડે ભૂલ સુધારણા નોંધ અથવા તો શ્રી બલરામની ખાસ આમ નોંધ. ત્યારબાદ તારીખ, વિગત, ખાતાવહી, પારા નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તો એ પ્રકારે આપણે ખાના બનાવીશું. ત્યારબાદ 1 બાય 1 વ્યવહારો આપણે નોંધતા જઈશું. રહી જાય તો કયા પ્રકારની ભૂલ કહેવાય? વિસરચૂક ભૂલ. બરાબર. સૌપ્રથમ તો વિસરચૂક ભૂલ સુધારવા માટે આપણે શું કરવું પડે? તો એ ભૂલ સુધારવાની રહી ગઈ છે તો તેની નોંધ આપણે કરી દઈશું. શું નોંધ થશે? ખરીદેલ માલ. આપણે માલ ખરીદ્યો છે તેની આમ નોંધ શું થાય છે? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો આપણે આમ નોંધમાં લખીશું ખરીદ ખાતે ઉધાર 5,000 રૂપિયા, તે રોકડ ખાતે 5,000 રૂપિયા. બાબત જે લખીશું ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગયેલ તેની ભૂલ સુધારી તેના. તો આ પ્રકારે નોંધ કરીશું. ત્યારબાદ નંબર 2 યંત્ર ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ ₹2,000 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. તો આ પ્રકારની જે નોંધ છે તે સિદ્ધાંતની ભૂલ છે. બરાબર. હવે સિદ્ધાંતની ભૂલ હોય ત્યારે યંત્ર ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા એ યંત્રમાં પ્લસ થાય. તો આપણે તેની નોંધ શું કરીએ? યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 2,000. એના બદલે આપણે ભૂલથી શું ઉધાર્યું છે? પરચુરણ ખર્ચ. ખોટું શું કર્યું છે? પરચુરણ ખર્ચ ખાતે ઉધારી દીધેલ છે. તો આ પ્રકારની ભૂલ સુધારવા માટે આ જે ઉધાર થયું છે એને આપણે શું કરીશું? જમા. અને ખરેખર ઉધાર શું થવું જોઈએ? તો કે યંત્ર ખાતે. તો લખીશું યંત્ર ખાતે ઉધાર 2,000, તે પરચુરણ ખર્ચ ખાતે જમા 2,000. બાબત જે લખીશું યંત્ર ગોઠવવાનો ખર્ચ પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ તેની ભૂલ સુધારી તેના. તો આ પ્રકારે નોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે. ત્યારબાદ નંબર 3 દેવાંશીને ચૂકવેલ ₹2,400 ભૂલથી કરણ ખાતે નોંધ્યા. હવે દેવાંશી ખાતે લખવું જોઈતું હતું પરંતુ કોના ખાતે લખી દીધા છે? કરણ ખાતે. હવે દેવાંશીને ચૂકવે એટલે દેવાંશી લેનાર કહેવાય. દેવાંશી ખાતે ઉધાર
તે કરણ ખાતે જમા. જે કરણ ખાતે આપણે ઉધાર કર્યું હતું તે હવે આપણે શું કરી દઈશું, તેને જમા. જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધની અસર આપો અને જે સાચું છે તેની તે મુજબની અસર આપો. તો કે દેવાંશીને ચૂકવેલ એટલે કે દેવાંશી લેનાર છે તો દેવાંશી ખાતે ઉધાર, તે કરણ ખાતે જમા. 2400 બાબત જે લખીશું, દેવાંશીને ચૂકવેલ કરણ ખાતે નોંધેલ તેની ભૂલ સુધારણા નોંધ. નંબર 4, ₹5000નો માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે. તો આ પ્રકારનો જે વ્યવહાર છે તે મૂળ ચોપડો લખતા થયેલી ભૂલો છે. વેચાણ નોંધમાં થવું જોઈએ, એના બદલે ક્યાં નોંધી દીધો છે, ખરીદ નોંધમાં. બરાબર. ભૂલ શું કરી છે, ખરીદ ખાતે ઉધારી દીધેલ છે. આપણી ખરેખર આમ નોંધ શું થવી જોઈએ, તો કે નૈના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે એમ થવું જોઈએ. એના બદલે શું કરી દીધું છે, ખરીદ ખાતું ઉધાર કર્યું છે. તો હવે આ ખરીદ ખાતું જે ઉધાર કર્યું છે એને આપણે શું કરી દઈશું, જમા. અને ખરેખર આમ નોંધ આપણી શું થવી જોઈતી હતી, નૈના ખાતે ઉધાર 5000, તે વેચાણ ખાતે 5000, તે ખરીદ ખાતે 5000. હવે નૈના ખાતે કેટલી ટોટલ રકમ 10000 આવી જોઈએ. બરાબર. જેટલી રકમ આપણે જમા કરી છે એટલી જ રકમ ઉધાર પણ થવી જોઈએ. એટલે નૈના ખાતે કેટલી રકમ આવશે, 10000. તો આ પ્રકારની નોંધ આપણે નોંધવા માટે આ પ્રમાણે કરીશું. નૈના ખાતે ઉધાર 10000, તે ખરીદ ખાતે 5000, તે વેચાણ ખાતે 5000. લખીશું બાબત જે નૈનાને વેચેલ ભૂલથી ખરીદ નોંધમાં નોંધેલ તેની ભૂલ સુધારી તેના. તો આ પ્રકારની ભૂલ છે તે મૂળ ચોપડો લખતા થયેલી ભૂલ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારે નોંધ કરવાથી એની ભૂલ સુધરી જશે. ત્યારબાદ નંબર 5, રેખાએ સ્વીકારેલી આપણી ₹1900ની લેણી હુંડીની ચોપડામાં નોંધ ₹1000થી થઈ છે. તો કે જે રેખા હતી એમણે સ્વીકારેલી લેણી હુંડી જે ચોપડામાં 1000થી નોંધ થઈ છે, એટલે કે ખોટી રકમથી નોંધ થઈ ગઈ છે. બરાબર. તો કે આ પ્રકારની જે ભૂલ છે તે ઓછી રકમથી નોંધેલ છે. લેણી હુંડી ખાતે ઉધાર થવા જોઈતા હતા 1900, એના બદલે કેટલા થયા છે, માત્ર 1000. તો કેટલા ઓછા થયા છે, 900. તો તે કંઈ નહીં, જે એટલા ઓછા થયા છે તેટલાથી ફરીથી આપણે નોંધ કરીશું. લેણી હુંડી ખાતે ઉધાર 900, તે રેખા ખાતે જમા 900. તો આ પ્રકારે નોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે. લખીશું લેણી હુંડી ખાતે ઉધાર, તે રેખા ખાતે જમા 900, રેખાએ સ્વીકારેલી હુંડી લેણી હુંડી ખાતે અને ઓછી રકમથી નોંધેલ તેના. તો આ પ્રકારે ભૂલ થઈ હતી જે આ પ્રકારે નોંધ કરવાથી સુધરી જશે. નંબર 6, બેંક વ્યાજના ₹150 પાસબુકમાં જમા કરેલા જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલ છે. હવે પાસબુકમાં જમા થયેલા હોય તો તે આપણે રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધવા પડે. બરાબર. તો એ આપણે ક્યાં નોંધ કરી દીધી છે, વ્યય બાજુ એટલે કે જમા બાજુ નોંધ કરી દીધી છે. તો કે ખોટું શું થયું છે, જમા બાજુ નોંધ થઈ ગઈ છે, એનું શું કરવાનું, ઉધાર. અને જે બેંક વ્યાજ ખરેખર જમા થવું જોઈતું હતું તે જમા કરીશું. તો આ પ્રકારની ભૂલ સુધારવા માટે સિદ્ધાંતની ભૂલ કહેવાય. તો આ પ્રકારની ભૂલ આપણે સુધારવા માટે લખીશું બેંક ખાતે ઉધાર, તે બેંક વ્યાજ ખાતે જમા 300. રોકડ મેળમાં જે બેંક ખાતું આવે ઉધાર બાજુ એટલા માટે અહીંયા આપણે બેંક ખાતે ઉધાર લખ્યું છે 300, તે બેંક વ્યાજ ખાતે જમા 300. બેંક વ્યાજ ખરેખર જમા થવું જોઈતું હતું એ જમા કર્યું અને ખોટું જે બેંક ખાતું આપણે જમા કર્યું હતું તેને આપણે શું કર્યું છે, ઉધાર. લખીશું બાબત જે બેંકે જમા કરેલ આવકને ખર્ચ તરીકે નોંધેલ તેની ભૂલ સુધારી તેના. ત્યારબાદ નંબર 7, અમિતાને વેચેલ ₹1200ના માલની નોંધ ખરીદ નોંધમાં ₹200થી કરવામાં આવી છે. હવે જ્યારે અમિતાને માલ વેચે ત્યારે આમ નોંધ શું થવી જોઈએ, અમિતા ખાતે ઉધાર, અમિતા ખાતે ઉધાર, તે વેચાણ ખાતે એમ થવું જોઈએ 1200. પરંતુ તે ખોટી પેટા નોંધમાં એટલે કે ખરીદ નોંધમાં થઈ ગઈ છે અને ખોટી રકમથી, બરાબર, 200થી થઈ ગઈ છે. તો આ પ્રકારની ભૂલ સુધારવા માટે આપણે શું કરવાનું, તો કે જે ખોટું થયું છે તેની વિરુદ્ધની અસર આપો. જે ખરીદ ખાતું ઉધાર થયું છે એને શું કરવાનું, જમા 200થી, અને
ખરેખર નોંધ કેટલાથી થવી જોઈએ? તો કે અમિતા ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 1200, તે ખરીદ ખાતે 200, એટલે અમિતા ખાતે આવશે 1400. તો આ પ્રકારની નોંધ આપણે ખાસ આમ નોંધમાં કરીશું. લખીશું અમિતા ખાતે ઉધાર 1400, તે ખરીદ ખાતે 200, તે વેચાણ ખાતે 1200. જે ખરેખર 1200 જમા થવા જોઈતા હતા એ જમા થઈ ગયા, અને જે ખરીદ ખાતું આપણે ખોટી રીતે ખોટી રકમથી કર્યું હતું તો તે આપણે જમા કર્યું. ખરીદ ખાતું ખોટી રકમથી થયું હતું. તો લખીશું આપણે બાબત જેમાં અમિતાને વેચેલ માલની નોંધ ખરીદ નોંધમાં નોંધેલ તેની ભૂલ સુધારી તેના. તો આ પ્રકારની જે ભૂલ છે તે મૂળ ચોપડો લખતા થયેલી ભૂલ કહેવાય. બરાબર, મૂળ ચોપડો લખતી વખતે ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી નોંધ થઈ ગયેલો છે. બરાબર, એ પ્રકારની ભૂલ છે. તો આ પ્રકારની ભૂલ સુધારવાથી આપણી ભૂલો સુધરી જશે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5, ઈશ્વરલાલે લખેલી નીચેની આમનોંધ સુધારવા માટે જરૂરી ભૂલ સુધારણા નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ઈશ્વરલાલે આમનોંધ લખી છે, પરંતુ એ આમનોંધમાં કેટલીક ભૂલો થઈ ગયેલી છે. બરાબર, તો એ ભૂલોને આપણે ઓળખીને તેની ભૂલ સુધારણા નોંધ કરવાની છે. તો આપણે હેડિંગ આપીશું શ્રી ઈશ્વરલાલની ભૂલ સુધારણા નોંધ, અથવા તો શ્રી ઈશ્વરલાલના ચોપડે ખાસ આમનોંધ. બરાબર, ત્યારબાદ તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, એ પ્રમાણે સ્ટ્રક્ચર તૈયાર કરીશું. અને આમનોંધ આપી છે એ આમનોંધની બાબત જે પરથી આપણે એમાં કયા પ્રકારની ભૂલો થઈ છે તો તે ભૂલો સુધારીને આપણે ફરીથી તે નોંધ કરીશું. જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધની અસર આપો, અને જે સાચું છે તેની તે મુજબની અસર આપો. એ નિયમ આપણે યાદ રાખવાનું છે ભૂલ સુધારણા નોંધ કરતી વખતે. તો સૌપ્રથમ 1 બાય 1 વ્યવહારો આપણે જોતા જઈશું. તારીખ પહેલી, કિશન ખાતે ઉધાર 7000, તે રોકડ ખાતે જમા 7000. બાબત જે શું કીધી છે? રૂપિયા 7000 કિશનને ચાલુ માસનો પગાર ચૂકવ્યો તેના. જ્યારે આપણે ચાલુ માસનો પગાર ચૂકવીએ તો આમનો શું થાય? પગાર એ ખર્ચ છે. પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એ પ્રકારે આમનોંધ થવી જોઈએ. પરંતુ આપણે ભૂલ શું કરી છે? તો કે કિશન ખાતે પગારના બદલે કિશન ખાતે ઉધાર કર્યું છે, જે ખોટી રીતે કર્યું છે. તો જે ખોટું કર્યું છે તેને આપણે વિરુદ્ધની અસર, એટલે કે કિશન ખાતું શું કરવાનું? જમા. અને ખરેખર પગાર ખાતું ઉધાર થવું જોઈએ, તો એ આપણે પગાર ઉધાર કરીશું. તો આપણી આમનોંધ શું થશે? પગાર ખાતે ઉધાર 7000, તે કિશન ખાતે જમા 7000. તો આ પ્રકારે આમનોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે. બાબત જે લખીશું પગાર ચૂકવ્યો તેની ભૂલ સુધારણા. ત્યારબાદ નંબર 2, તારીખ બીજી, ખરીદ ખાતે ઉધાર 9500, તે ક્લિન્ટન ખાતે જમા 9500. આ પ્રકારની નોંધ કરી છે. તો બાબત જે આપણે જોઈએ, રૂપિયા 9500ના માલનું ક્લિન્ટનને ઉધાર વેચાણ. કેવું વેચાણ કર્યું? ઉધાર વેચાણ. તો આપણે ઉધાર વેચાણની આમ નોંધ જાણીએ છીએ કે ક્લિન્ટન વ્યક્તિનું ખાતું ઉધાર થશે, તે વેચાણ હંમેશા જમા થાય. તો આમનોંધ શું થવી જોઈએ? ક્લિન્ટન ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. તો અહીં આમનોંધ શું કરી છે ખોટી રીતે? તો કે ખરીદ ખાતું ઉધાર કર્યું છે ને તે ક્લિન્ટન ખાતે જમા કર્યું છે. તો જે ખરીદ ખાતું ઉધાર કર્યું છે તેને આપણે શું કરીશું? જમા. કેટલા? 9500. અને જે ક્લિન્ટન જે જમા કર્યું છે એને આપણે શું કરીશું? ઉધાર. એટલે જે ક્લિન્ટન એક તો ઉધાર થવું જ જોઈતું હતું, કેટલાથી? 9500થી. પ્લસ આ જે જમા કર્યું છે તે શું કરશું? ઉધાર. એટલે કે ડબલ રકમથી ઉધાર થશે. ક્લિન્ટન ખાતે ઉધાર 19000, તે વેચાણ ખાતે 9500, તે ખરીદ ખાતે 9500. તો આ પ્રકારે નોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે. લખીશું બાબત જે ક્લિન્ટનને ઉધાર વેચાણ કર્યું તેની ભૂલ સુધારણા નોંધ. ખરીદ 17100, તે રોકડ ખાતે 17100. હવે બાબત જે પરથી આપણને ખ્યાલ આવશે કે આમ નોંધ સાચી છે કે ખોટી છે. બાબત જે
₹20,000ની કિંમતનો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. હવે જ્યારે કોઈપણ પ્રકારનો માલ ખરીદીએ, માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે વટાવ ખાતે. હવે વેપારી વટાવની નોંધ નથી થતી, પરંતુ રોકડ વટાવની તો નોંધ થાય છે. તો એની ગણતરી આ પ્રકારે થશે: 20,000ના 10% જે વેપારી વટાવ છે તે બાદ કરવાના, એટલે 2,000 બાદ થશે વેપારી વટાવ, એટલે આપણી રકમ મળશે 18,000. હવે એ 18,000ના 5% કરતાં આપણને 900 રૂપિયા જે રોકડ વટાવ મળે છે એ રોકડ વટાવની નોંધ થાય છે, પરંતુ એ 900થી નોંધ કરી નથી. તો એ 900થી નોંધ નથી કરી એટલે કે વિસરાઈ ગયું છે નોંધ કરવાનું, બરાબર, વિસરચૂક ભૂલ છે. તો કંઈ વાંધો નહીં, નોંધ નથી કરી તો આપણે તે કરી દઈશું, બરાબર. તો નોંધ શું થશે? સાચું શું છે? ખરીદ ખાતે ઉધાર, અને નોંધ શેની નથી કરી? વટાવની. તો તે વટાવ ખાતે 900. તો એ પ્રકારે નોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે. તો ભૂલ સુધારણા નોંધ લખીશું: ખરીદ ખાતે ઉધાર 900, તે વટાવ ખાતે જમા 900. બાબત જે લખીશું: રોકડ વટાવની નોંધ કરી, તેની ભૂલ સુધારણા નોંધ. નંબર 4, દલાલી ખાતે ઉધાર 16,000, તે રોકડ ખાતે 16,000. બાબત જે ₹16,000 ધંધા માટે મશીનરી ખરીદતા દલાલીના ચૂકવ્યા તેના. હવે જ્યારે આપણે કોઈપણ પ્રકારની મશીનરી, કોઈપણ પ્રકારની મિલકત ખરીદીએ અને મિલકત ખરીદતા કોઈપણ પ્રકારના ખર્ચા થાય તો તે આપણે મિલકતમાં ઉમેરવાના, બરાબર. હવે અહીં મશીનરી છે તો જે 16,000નો જે દલાલી ખર્ચ છે તે મશીનરીમાં ઉમેરાય, અલગથી દર્શાવાય નહીં. તો ખરેખર આમ નોંધ આપણી શું થવી જોઈએ? મશીનરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે, એ પ્રકારે આમ નોંધ થવી જોઈએ. પરંતુ ભૂલથી આપણે શું કર્યું છે? દલાલી ખાતે ઉધાર કર્યું છે, એટલે કે દલાલી ખોટી રીતે ઉધાર કરી છે. તો એને આપણે હવે શું કરીશું? જમા. તો દલાલી ખાતે જમા કરીશું તો ઉધાર શું થશે? મશીનરી. તો કે મશીનરી ખાતે ઉધાર, તે દલાલી ખાતે જમા, 16,000 16,000. તો આ પ્રકારે નોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે. બાબત જે લખવાની: મશીનરી અંગેનો દલાલી ખર્ચ ચૂકવેલ, જેની નોંધ કરી તેના, અથવા તો તેની ભૂલ સુધારણા નોંધ. નંબર 5, રોકડ ખાતે ઉધાર, તે કરીના ખાતે જમા 4,500. બાબત જે શું છે એના પરથી આપણને ખ્યાલ આવશે કે આ નોંધ કેવી છે, સાચી છે કે ખોટી. તો કે ગયા વર્ષે માંડી વાળેલ ઘાલખાદના ₹4,500 ચાલુ વર્ષે કરીના પાસેથી મળ્યા તેના. હવે ઘાલખાદ હતી, કરીના એ આપણી દેવાદાર છે, ઘાલખાદ હતી 4,500થી. તો ત્યારે આપણે આમ નોંધ કરી હતી કે ઘાલખાદ ખાતે ઉધાર, તે કરીના ખાતે, બરાબર. પરંતુ હવે જ્યારે કરીના આપણને તે ચૂકવી આપે છે ત્યારે આપણી પાસે રોકડ આવે છે, પરંતુ આમ નોંધ શું થાય? જ્યારે ઘાલખાદ ઉધાર થયેલી હોય તો હવે જ્યારે ઘાલખાદ આપણને પરત મળે છે તો ઘાલખાદ પરત ખાતું શું? જમા થવું જોઈએ, અને કરીનાનું ખાતું જે જમા હતું તે શું થવું જોઈએ? ઉધાર. પરંતુ અહીં ખોટી રીતે કરીનાનું ખાતું જમા કર્યું છે. તો જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધની અસર, એટલે કે કરીના ખાતે જે જમા છે તેને શું કરવાનું? ઉધાર. અને ખરેખર શું થવું જોઈતું હતું? તે ઘાલખાદ પરત ખાતે. તો આમ નોંધ લખાશે: કરીના ખાતે ઉધાર 4,500, તે ઘાલખાદ પરત ખાતે 4,500. બાબત જે લખીશું: ઘાલખાદ પરત મળી, તેની ભૂલ સુધારણા નોંધ. નંબર 6, ચૈતાલી ખાતે ઉધાર 6,900, તે રોકડ ખાતે 6,900. હવે બાબત જે તો આપણે વાંચવી જ પડશે, એના પરથી જ આપણને ખબર પડશે કે ભૂલ શું છે. તો કે રોકડ ખરીદીના ₹6,900 ચૈતાલીને ચૂકવ્યા તેના. રોકડ ખરીદીની આમ નોંધ શું થાય છે આપણને ખબર છે? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, એમ થવું જોઈએ. પરંતુ ખરીદીના બદલે આપણે કોનું ખાતું ઉધારી દીધું છે? ચૈતાલીનું ખાતું. તો ખોટું શું કર્યું છે? ચૈતાલીનું ખાતું. જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધની અસર આપવી, એટલે કે ચૈતાલી ખાતે ઉધાર કર્યું છે એને હવે શું કરીશું? જમા. અને ખરેખર ઉધાર શું થવું જોઈએ? ખરીદ ખાતું. તો લખીશું: ખરીદ ખાતે ઉધાર, તે ચૈતાલી ખાતે જમા, 6,900 6,900. બાબત જે લખીશું: રોકડ ખરીદીના ચૈતાલી ખાતે નોંધ કરી હતી, તેની ભૂલ સુધારણા નોંધ, અથવા તો રોકડ ખરીદીની ભૂલ સુધારણા નોંધ. તો આ રીતે બાબત જે લખવાથી આપણી ભૂલ સુધરી જશે. નંબર 7, આવકવેરા ખાતે ઉધાર
5000 તે બેંક ખાતે 5000। તો આ પ્રકારની ભૂલ અહીં થઈ છે। આવકવેરાના જે ઉપાડ ખાતે લખવા જોઈએ, ધંધાના માલિકનો પોતાનો અંગત ખર્ચ છે તો ઉપાડ ખાતે ઉધાર લખાય, પરંતુ અહીં આવકવેરા ખાતે ઉધાર કરી દીધું છે, જે ભૂલ છે। બરાબર, તો અહીં બાબત જે શું છે, ₹5000 આવકવેરાના ચેકથી ચૂકવ્યા તેના, તે બેંક ખાતે બરાબર છે, પરંતુ જે આવકવેરા ખાતે છે તેની ભૂલ છે, તો એ ભૂલ સુધારવા માટે આપણે શું કરવું પડે, જમા કરવું પડે। તો ખરેખર ઉધાર શું થવું જોઈએ, ઉપાડ ખાતું। તો લખાશે ઉપાડ ખાતે ઉધાર તે આવકવેરા ખાતે જમા 5000 5000। જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધની અસર આપો અને જે સાચું છે તેની તે મુજબની અસર આપો। તો એટલે આપણી આ પ્રકારે નોંધ કરવાથી ભૂલ સુધરી જશે। બાબત જે લખાશે આવકવેરાના ચેકથી ચૂકવ્યા તેની ભૂલ સુધારણા નોંધ। તારીખ 8 રોકડ ખાતે ઉધાર 1200 તે બેંક ખાતે જમા 1200। બાબત જે ₹1200 બેંકમાંથી છૂટા લીધા તેના। જ્યારે બેંકમાંથી છૂટા લેવામાં આવે છે, બરાબર, ત્યારે કોઈપણ પ્રકારની નોંધ થતી નથી, પરંતુ અહીં નોંધ કરી દીધી છે। તો હવે આપણે આ જે નોંધ છે તેને કાઢવા માટે જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધની અસર આપવો, અને સાચું એ છે કે એની નોંધ થતી જ નથી। તો જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધની અસર આપો, એટલે કે રોકડ ખાતું ઉધાર છે તો તે જમા કરવાનું, અને બેંક ખાતું જે જમા છે તેનું શું કરવાનું, ઉધાર। તો લખીશું બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે 1200। આ પ્રકારે નોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે। બાબત જે લખીશું 1200 બેંકમાંથી છૂટા લીધા તેની ભૂલ સુધારણા નોંધ। ત્યારબાદ લખી દેવું કાઉન્સમાં કે આ વ્યવહારની નોંધ થશે નહીં। તારીખ 9 પુષ્પા ખાતે ઉધાર 1800 તે ખરીદ માલ પરત ખાતે જમા 1800। બાબત જે જોઈએ પુષ્પાએ ₹18000ના પરત કરેલા માલની નોંધ ખરીદ માલ પરત નોંધમાં કરી તેના। હવે જ્યારે આવા પ્રકારના વ્યવહાર આવે ત્યારે તમારે બરાબર વાક્ય રચના વાંચવી પડે, સમજવી પડે। પુષ્પા આપણને ક્યારે માલ પરત કરી, જ્યારે આપણે પુષ્પાને વેચાણ કર્યું હોય ત્યારે। તો અહીં આપણે જ્યારે પુષ્પાએ આપણને વેચેલો માલ પરત કરે છે ત્યારે વેચાણ પરત કહેવાય, પરંતુ અહીં આપણે ક્યાં નોંધી દીધું છે, ખરીદ પરતમાં, એટલે કે ખરીદ પરત અંગેની ભૂલ છે। બરાબર, તો કે આ જે ખરીદ પરત છે તે જમા છે તેનું હવે આપણે શું કરીશું, ઉધાર। જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધની અસર આપો, અને જે સાચું છે તેની તે પ્રમાણેની અસર આપો। તો સાચું શું છે, એક તો ખોટી રકમથી કરેલું છે અને ખોટી પેટા નોંધમાં કર્યું છે। ખરેખર સાચું શું થવું જોઈએ, તો કે વેચાણ માલ પરત ખાતે ઉધાર તે પુષ્પા ખાતે, પુષ્પા આપનાર છે એટલે કે તે પુષ્પા ખાતે એમ થવું જોઈએ, પરંતુ અહીં ભૂલ કરી છે। તો આપણે એ સુધારવા માટે આમ નોંધ કરીશું વેચાણ માલ પરત ખાતે ઉધાર 18000, ખરીદ માલ પરત ખાતે ઉધાર 1800। તે કોના ખાતે આવશે, આપનાર કોણ છે, પુષ્પા, તે પુષ્પા ખાતે જમા ટોટલ રકમ 19800। તો આ પ્રકારે આમ નોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે। બાબત જે લખાશે પુષ્પાએ પરત કરેલ માલની નોંધ કરી તેના, અથવા તો ભૂલ સુધારણા નોંધ। નંબર 10 ફર્નિચર ખાતે ઉધાર 20000 તે રોકડ ખાતે 18000 તે વટાવ ખાતે 2000। બાબત જે શું કીધું છે, ₹20000 અંગત ઉપયોગ માટે ખરીદેલ ફર્નિચરની કિંમત 10% રોકડ વટાવ કાપી ચૂકવી તેના। હવે વિદ્યાર્થી મિત્રો અહીં અંગત ફર્નિચર છે, અંગત ફર્નિચર એ ધંધાના માલિકનું પોતાનું કહેવાય, એટલે કે ઉપાડનો અહીં આપણે ઉલ્લેખ કરવાનો। તો કે ઉપાડ ઉધાર થાય, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે એમ થવું જોઈએ, પરંતુ એમ થયું નથી। તો સાચી નોંધ શું થવી જોઈએ, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે એમ થવું જોઈએ, બરાબર, પરંતુ એ પ્રકારે થઈ નથી। તો ખોટું શું થયું છે, વટાવ જે જમા થઈ ગયું છે, બરાબર, અને ફર્નિચર ઉધાર થઈ ગયું છે। તો ફર્નિચરને શું કરવાનું, જમા, અને વટાવને શું કરવાનું, ઉધાર। તો આ રીતે આમ નોંધ થશે વટાવ ખાતે ઉધાર 2000, ઉપાડ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે। રકમ કયા પ્રકારે આવશે, તો આ પ્રકારે નોંધ કરીશું વટાવ ખાતે ઉધાર 1000, ઉપાડ ખાતે ઉધાર 18000 તે ફર્નિચર ખાતે ટોટલ રકમ 20000।
તો આ પ્રકારે નોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે. લખીશું અંગત ફર્નિચર ખરીદીની નોંધ કરી તેના અથવા તો અંગત ફર્નિચર અંગેની ભૂલ સુધારણા નોંધ. તો આ પ્રકારે 1 બાય 1 જે ભૂલ થઈ છે એને સુધારતા જવાના અને નોંધ કરતું જવાનું. ત્યારબાદ પછી સરવાળો કરીશું. થશે 1,03,000 1,03,000. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.